મને કહેતા આનંદ થાય છે કે ખેડૂતોની આવક બમણી થાય અને આધુનિક બનાવવા માટેના મક્કમ નિર્ધાર સાથે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ વધી રહી છે। ત્યારે 26-27 માટે ખેતીવાડી, બાગાયત, પશુપાલન ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ એ સીધો પહોંચાડવા માટે થઈ અને તમામ અમારા ખેડૂત, પશુપાલક અને રાજ્ય સરકારની વિવિધ સહાયની યોજનાઓનો લાભ લઈ શકે એ માટે 27/3/26 થી 26/4/26 સુધી એક મહિના માટે આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાનું અમે ખુલ્લું મૂકી દેવાના છીએ। તમામ ખેડૂતોને, તમામ લાભાર્થીઓને મત્સ્ય ઉદ્યોગ, ગો સંવર્ધન, કૃષિ, સહકાર એ લોકોને નવા બજેટમાં નવી યોજનાઓ અને જૂની યોજનાઓ જે છે એનો લાભ મળી રહે એના માટે થઈને ખૂબ ઝડપથી મને એવું લાગે છે કે અમારો પહેલો વિભાગ હશે કે જેમણે આ પ્રકારનું પોર્ટલ એ 27 તારીખથી 26/4 સુધી ખુલ્લું મૂકવાનો નિર્ણય કર્યો છે। હું ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ આ 42 ઘટકો, ખેતીવાડી ખાતાના, બાગાયત ખાતાના 94 ઘટકો, પશુપાલનના 12 ઘટકો, આ બધા જ ઘટકો માટે ઓનલાઈન અરજી એ તમે કરી શકશો। અલગ અલગ પ્રકારની યોજનાઓની વાત નથી કરતો, એનો લાભ લેવા માટે આપ સૌ રાજ્ય સરકારની આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એ તમામ યોજનાઓનો લાભ એ તમને મળી રહે એમના માટે અલગ અલગ કેટલ શેડ હોય, દુધાળા પશુની બાબત હોય, મરઘા પાલન તાલીમ કેન્દ્ર હોય, નેટ હાઉસ હોય, પોલી હાઉસ હોય, કોલ્ડ સ્ટોરેજ હોય, ફળ ફૂલ શાકભાજી માટેના વાવેતર, કલમ, ડ્રેગન ફૂડ હોય, બાગાયત ખેતી કરતા 20 PTO હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર હોય, ઉર્જા માટે થઈને સોલાર પાવર યુનિટ હોય, પંપ સેટ હોય, ટૂંકમાં તમામ પ્રકારની જે અમારી નવી બાબતો છે અને જૂની બાબતો છે એને અમે 27 તારીખથી તમામ અમારા વિભાગો મારી પાસે છે એ તમામ વિભાગો એ રાજ્ય સરકાર એ ખુલ્લું મૂકશે, કારણ કે રાજ્યની સરકાર માને છે કે ખેડૂતોને એ લાભ અપાવો છે। ત્યારે એ નવા વર્ષ જે આપણું શરૂ થાય છે એપ્રિલમાં, એ પહેલા દિવસથી જેને હું અધિકારીઓને વિનંતી કરું છું કે એ જ્યારે એના આ પ્રમાણપત્રો એ પોર્ટલ ઉપર આપી દે અને એને જે જોડવાના કાગળો છે આપી દે એટલે આપણે 26/4 સુધી રાહ જોવાની નથી। દાખલે 27 એમણે રજૂ કર્યું અને ઓકે છે તો એને મળવા પાત્ર લાભ મળી જાય એની પણ વ્યવસ્થાઓ આપ કરજો। આપણે 27/4 પછી આપવું, આ પ્રકારે 26/4 પછી આપવું એવું ન કરજો। જેમ આપણે હમણાં જ કમોસમી વરસાદની અંદર એક બાજુ ફોર્મ ભરવાનું શરૂ હોય અને એક બાજુ એના ખાતામાં પૈસા પડવાનું શરૂ હોય, આવો ઐતિહાસિક નિર્ણય પહેલી વખત ભારતમાં થયો છે કે આટલા દિવસમાં એમને સહાય પણ મળે, ફોર્મ પણ ભરાતું હોય। હું મારા વિભાગના અધિકારીઓને વિનંતી કરું છું કે આપણે પણ ફોર્મ ભરાવાનું એનું પૂરું થઈ જાય, સ્કૂટીની થઈ જાય, યોગ્ય પાત્રતા હોય તો પાત્રતા ધરાવનારને 27/4 સુધી રાહ ન જોવી પડે, તરત જ એને જોઈતી મળતું એને સબસિડી, એને સહાય, એને મદદ મળી રહે એની પણ વ્યવસ્થા અમારો વિભાગ કરશે। પુનઃ એકવાર આપ સૌ નવા કામમાં જોડાવશો ત્યારે, અમારા ખાતામાં જોડાવશો ત્યારે ગૌરવભેર તમે ખૂબ આનંદથી કામ કરો, પરિણામલક્ષી કામ કરો। શું લખ્યું છે? અચ્છા, તાર વાડ, પંપ સેટ, ઓઇલ એન્જિન, ટૂંકમાં તમામ જે સહાયો મળે છે એ પણ અમે જાહેર કરીશું, મારા પણ પહેલામાં મૂકીશું। એ તમામ લોકોને લાભ આપવા માટે થઈ, લાભ અપાવવા માટે થઈને રાજ્યની સરકાર એ નવા વર્ષની રાહ જોવાની નથી અને મારા વિભાગે આ પહેલ કરી છે એટલે અધિકારીઓને અભિનંદન આપું છું કે કદાચ બધા ડિપાર્ટમેન્ટ, આપણું ડિપાર્ટમેન્ટ પહેલું હોય છે કે 27 પોર્ટલ એ ખુલ્લું મુકાય છે એટલે તમને પણ અભિનંદન। આપણે સૌ સાથે મળીને રાજ્યની જનતાનું, આપણા વિભાગનું વધારેમાં વધારે સારું કામ કરીને, જનતાના કલ્યાણ માટે કામ કરીને ઈશ્વરના ચોપડે સહી થાય એવું કામ કરો એવી શુભકામનાઓ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। માન્ય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માની